ભાવનગર શહેરમાં જિલ્લાના કુલ ફાર્મા રિટેલ્સ ગ્રુપના 300થી વધુ મેડિકલ સ્ટોર્સના માલિકોની એક બેઠક ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે મળી હતી, જેમાં સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર ઠુમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 300 જેટલા મેડિકલ ધારકો થકી 7,000 લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે, ત્યારે પીપીટીથી દવાઓ વહેંચતા મેડિકલ સામે 300 જેટલા મેડિકલ ધારકોએ લાલ આંખ કરી છે। આ પ્રસંગે ઉપસ્થિત સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર ઠુમરે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા શેડ્યુલ એચ ડ્રગ, એનડીપીએસ એક્ટ અને જીએપી વિશેની જાણકારી આપી હતી। ન્યુરોબાયોલોજિકલ થિયરી એટલે કે આમાં જે માણસ જે ડ્રગ લેતો ને યુફોરિયા થઈ જાય। યુફોરિયા એટલે ફિલિંગ ઓફ વેલબિંગ, એમ દુનિયામાં બીજું બધું પીવે ને મને મજા આવી ગઈ હોય, એટલે આ પ્રકારના સ્ટેટમાં માણસ જતો રહેતો હોય છે અને એના લીધે વારંવાર એ વસ્તુ લેવા અને રિપીટ કરવા માટે પ્રેરાતો હોય છે। હવે નેક્સ્ટ કરો। Psychological factors, genetic rebellion, sense of inferiority, poor impulse control, low self-esteem। ઘણી વખત કોઈ માણસને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય કે ભાઈ હું બધાથી કંઈક અલગ પાછળ છું, બીજા બધા મારાથી આગળ છે, એ રીતે આટલો એકલો પડી જતો હોય એને ડ્રગ્સ અલ્પ્રાઝોલામ એ ક્લાસની દવાઓ આવે છે। By taking the drug substance can be brought legally without prescription। આજે અમારી ભાવનગર ફાર્મા રિટેલર્સની એક અગત્યની ખૂબ અગત્યની જે વર્ષોના અમારા પેન્ડિંગ પ્રશ્નો હતા રિટેલર્સોના, એના અનુસંધાને લોકોની લાગણીને લઈને અમે સંપૂર્ણ 300 જેટલા સભ્યો, અમારે 350 સભ્યોનું રજીસ્ટ્રેશન છે અને અમારી પડતર માંગણીઓ વર્ષોથી, જેમાં એસોસિએશન કે કંપની લેવલના અમારા ઇસ્યુઝ હતા। શહેરની અંદર પીટીઆરથી જે લોકો ધંધો કરે છે, સેવાના નામે જે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે અને અમારી સંસ્થાના સભ્યોને બદનામ કરવાનું કામ કરે છે, જે દવાના જે રેપ્યુટેડ બિઝનેસ હતો એને આ લોકોએ ખોટી રીતે ખોટા માધ્યમોથી જાહેરાતો કરીને લોભામણી લોકોને જાહેરાતો કરી અને ખૂબ ડિસ્ટર્બ કર્યો છે। તે લોકોને એક ચેતવણી રૂપે અમારું સંગઠન મળેલું સંપૂર્ણ આખો હાઉસ ફૂલ થઈ ગયેલો। 325 જેટલા સભ્યોએ આજની મિટિંગમાં હાજરી આપી અને પોતાના પ્રશ્નોની વ્યથા જે હતી એ વ્યક્ત કરી છે। આ સંપૂર્ણ આજના આયોજનની અંદર અમારા સિનિયર કેમિસ્ટો અને બીજા બધા જેટલા અમારા જે કોઈ પડતર પ્રશ્નો હતા એના અનુસંધાને ખૂબ હેલ્ધી ચર્ચાઓ થઈ છે અને યોગ્ય પરિણામ તરફ અમે જઈ રહ્યા છીએ એવી અમને લાગણી છે।